એવરીવન વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. હેપી બર્થડે અગેન નિકુંજ. હા સુધી આયલા કરશે કારીવા. તે તારા પપ્પાનો બર્થડે વિશ કર્યો કે નહીં? કે તો ખરા ફરીથી હેપી બર્થડે. કોને પણ? પપ્પાને. હેપી બર્થડે પપ્પાને. તો કાલ સાંજે સુવામાં બધાને લેટ થઈ ગયું તો સવારે ઉઠીને નાહી ધોઈને જો બધા રેડી થઈ ગયા છે, જવાનું છે મંદિરે. આજે છે શિવરાત્રી, તો બધાને અમારા તરફથી હેપી શિવરાત્રી. ભગવાન શંકર બધાને સુખ શાંતિ આપે. શું કેવું રીવા? હે બીજું શું આપે ભગવાન? તારે શું જોતું છે? લે શૂઝ તો તાર પપ્પા જ દે તને. માગી માગીને શૂઝ માગ્યા રીવા. હે બધા રેડી મંદિર માટે? આશીષ રેવડી કોઈને પીઝા ખાઈને કઈ પ્રોબ્લેમ નથી થયો ને? નહીં, આપણને કાંઈ છું. આપણને થયો તું. કાલ સારું હતું વેલેન્ટાઇન ડે માં. શું કહેવાય, વેધર સારું હતું ને તો બધાને મજા આવી છે. આજ તો પાછો સવારનો વરસાદ ને ઠંડી છે. કેમ ભગવાન હુઈ નહીં ગયા હોય આશીષ? આપણે જાશું ત્યાં કે ઉઠવાનો ટાઈમ થઈ ગયો, ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. 3 વાગી ગયા એટલે શિવાલય ખુલ્લું. આમ તો દાદા અત્યારે કીધું સવારના 6 થી તે બીજે દિવસ 6 વાગ્યા સુધી શું કહેવાય શિવાલય ખુલ્લું રહેવાનું છે. કંઈક 5 પ્રહરની પૂજા થવાની છે, એવું બધું આયોજન અહીંયા કરેલું છે. 4 પ્રહરની ને સવારમાં ઉઠાડે કંઈક, પછી બપોરની હતી, અત્યારે 3 વાગ્યાની હતી, સાંજે 8:45 હતી, રાતે 12 વાગ્યાની હતી. એવું અલગ અલગ બધી પૂજા રાખેલી છે. ફૂલથી ને ઓલું કેવું કહેવાય આપણે રુદ્રાક્ષની ને એવી રીતે પૂજા રાખેલી છે. સીધી નીચે કે છે આશીષ મને ભાંગ બનાવીને મૂકી દીધી છે. હાલો બધા હનુમાન દાદાને તેલ ચડાવી દો. પૈસા કહેવાય ભાંગ છે, લઈ લે. લઈ લે અહીંથી. શ્રી શૈલે મલ્લિકાર્જુન મુજન્ય મહાકાલ ઓંકાર મમલેશ્વરમ પરલ્યા વેદનાથમ ચ ભીમશંકરમ સેતુ વંદે પુરામેશ નાગેશમ દ્વારુકાવન વરણેશ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમેત હિમાલય તુ કેદારમ દુષ્મિશમ શિવાલ એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પટે નર સપ્ત જન્મ કૃત પાપમ સ્મરણે નમસ્તે સ્મરણ. દર્શન કરતા કરતા આપણે આવી ગયા કેતનભાઈ ની ઘરે. જય સો બા હવે લંડન વાળા થઈ ગયા. જય સ્વામિનારાયણ. એટલે કે બા લંડન વાળા થઈ ગયા. ઘર ગરમ કરી દીધું. ધનો કેટલી ચોટલી છે આજે? 1 2 3
ક્યાં અહીંયા તાર પાસે ન થાવું એને મામા પાસે જ રહેવું છે ઓલા પર લાઈટ જા જાનુ દીદી પાસે થેન્ક યુ મિત્તલ આવી તો શું કહેવાય મારે ફરાળ થઈ ગયું ને થેન્ક યુ સો મચ શું કહેવાય કે આપણે ફરાળી પૂરી ચકરિયાનો શીરો સૂકી ભાજી હાલો આપણે ફરાળ થઈ ગયો વૈયા જેવી હા એનું નથી લઈ ગયા બે માંથી કોઈ છોકરા હાલો કેટલા ચાલો આપણે તો હવે શું કહેવાય કે નિકુંજની ગાડીમાં આવી ગયા છે નિકુંજ આપણે જવાનું છે જોબ પર તો જોબ પર મૂકવા આવે છે અને આશીષ છોકરાઓને લઈને મંદિરે ગયા છે નિકુંજ પણ મને મૂકીને પાછો મંદિરે જતો રહેશે અને ઘણાની એવી કમેન્ટ આવી છે કે આજનો વ્લોગ જોવાની બહુ મજા આવી તો થેન્ક યુ સો મચ વ્લોગ જોતા રહો જલસા કરતા રહો ને જો સારા લાગતા હોય તો આગળ શેર પણ કરજો તો અમને પણ હેલ્પ મળે અને બીજું કોઈનું એવું હતું કે કપાસિયા ક્યાં ચડાવવાનું તમારા સાસુને પૂછજો ને એમ પણ મેં મારા સાસુને નથી પૂછ્યું પણ આપણા વ્યુઅરે જ કોકે આપણને રિપ્લાય આપેલો છે કે સત્તાધાર ચડાવવાના એમ પણ હું એક્ઝેક્ટલી મારા સાસુને પૂછી લઈશ કેમ કે મેં એને ફોન કર્યો તો લાગ્યો નહોતો અને આજે મારે જોબ છે તો હવે જોઉં છું કાલે જો શોર્ટ આઉટ થઈ જાય તો હું આન્સર આપું પણ આપણા વ્યુઅરે કોઈ આન્સર આપેલો છે કે કપાસિયા આપણે સત્તાધાર ચડાવવાનું તને ખબર છે કૃષ્ણા કપાસિયા મહિના હોય ક્યાં ચડાવવાના એમ આપણે તો ઓલી કા દહન થાય ત્યારે ઓલું કરાને એમાં ચડાવી દે એમ એમાં ચડાઈ દે આપણે મને નથી ખબર મારા હાવે ખાલી મને એમ કીધું કપાસિયા માયના છે એમ હા, એ માને ની ઓલી કા દહન થાય ત્યારે એમાં એટલે ચડાઈ દે ક્યાં ચડાવવાના એ કઈ નથી ખબર અને તને ઈ ખબર છે બીજા કોઈક નો એવું છે કે આ મમ્મી આવ્યા તે ઓલા આંબલી નો પાવડર લાવ્યા ખબર હા એ કઈ રીતે બનાવે ઈ તો એને આંબલી ઓલી કરીને સૂકવી નાખી હતી ને પછી સુકાઈ ગઈ ને એટલે એને તરત મિક્સરમાં મિક્સ કરી દીધી હતી એવું કાંક હતું એને કેમ કે મને લાગે એટલી આંબલી તો થોડી એટલી બધી સુકાય એટલે ડાયટ નો પણ ઈ પાવડર બહુ કામમાં લાગે છે રિયલમાં તમારે જયારે ઉતાવળ હોય તો તમે ખાલી શું કહેવાય ગરમ પાણીમાં ઈ પાવડર નાખો એટલે મસ્ત ચટણી થઈ જાય નહીં હા એ એમ ઈ એટલા માટે જ મમ્મી ઓલી એ કે તમે જયારે આમ જો સ્પેશિયલી જે બા લોકો અત્યારે બહાર વિદેશમાં ને એમ રહેતા હોય જોબ કરતા હોય ને એમ હોય એને ઉતાવળ હોય તો રિયલી એ પાવડર બહુ ઉપયોગી થાય છે પણ મારી મમ્મીએ કઈ રીતે બનાવ્યો તો એ ખબર નથી પણ એ પણ અમે પૂછી લેશું સોરી એ બધા શું કહેવાય કે સવાલના જવાબ પેન્ડિંગમાં છે પણ જો આપણા કોઈ વ્યુઅરને ખબર હોય તો એ પણ આન્સર આપી શકે છે કે કઈ રીતે આંબલીનો પાવડર બને તો એવું છે બીજા કોઈનો એવો હમણાં મેં કમેન્ટ વાંચી કે ભૂમિના સસરા એકલા તો ભૂમિને સાસુ નથી તો સોરી ભૂમિના સાસુ નથી એના સસરા એક જ છે એના સાસુ આઈ થિંક 3-4 વર્ષ પહેલા શું કહેવાય કે ઓફ થઈ ગયા છે ધામમાં જતા રહ્યા છે તો એવું છે એના સસરા એકલા જ છે તો એના સસરા એકલા આવ્યા હતા અને આજે 7 વાગે હમણાં ફ્લાઇટમાં પણ બેસી જશે તો એવું છે જેને પૂછ્યું એને જવાબ મળી ગયો છે કે એમના સાસુ નથી સસરા એકલા જ છે એટલે એકલા આવ્યા હતા તો હવે આવી ગયા છે જોબ પર અને અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ આજના માટે બસ આટલું જ જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય